વોર્ડ ઓફિસરોની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આજરોજ આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ ઓફિસરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપોની સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પુરાવા સહિતની ફાઇલો આપી રજૂઆત કરી હતી। સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેચી દ્વારા જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયાના ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય છે તે નિયમ છે, પણ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસરની ભરતી પ્રક્રિયામાં ઓનલાઈન ફોર્મના સ્થાને કેટલાક ઉમેદવારે ઓફલાઈન ફોર્મ ભર્યું છે। ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે। અન્ય એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયાના ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય તે નિયમ છે। આ ભરતી પ્રક્રિયાની આરઆરમાં પણ બતાવવામાં આવ્યું છે, પણ આ ભરતી પ્રક્રિયામાં ઓફલાઈન ફોર્મ ભરવામાં આવ્યું છે। 4 વખત કેન્ડિડેટના ફોર્મ ચેક કરાયા હતા, પછી એક્ઝામ લેવાઈ હતી, પણ એક્ઝામ આપી પાસ થયેલા ઉમેદવારો છે તે ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન માટે જાય છે ત્યારે તેઓને જગ્યા નથી તેમ કહીને રિજેક્ટ કરાય છે। પોતાના મળતિયાઓને સેટ કરવા ષડયંત્ર થયેલ છે, જેથી આવેદનપત્ર આપી પુરાવા સહિતની ફાઇલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આપી છે। આ અંગેની આરટીઆઈમાંથી માહિતી મેળવેલ છે, જે તે અધિકારીઓને સસ્પેન્ડ કરી ભરતી પ્રક્રિયા તાત્કાલિક ધોરણે રદ કરવાની અમે માંગણી કરી હતી। હા, અમે આજે મહાનગરપાલિકામાં કમિશનર સાહેબને મળવા આવેલા હતા, પણ તે મિટિંગમાં હોવાથી અમે ડેપ્યુટી કમિશનર સાહેબને અમારું આવેદનપત્ર આપ્યું છે કે વડોદરા મહાનગરપાલિકાની અંદર જે વોર્ડ ઓફિસરની ભરતી કરવામાં આવેલી તેમાં બહુ મોટો કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને પોતાના મળતિયાઓને એન કેન પ્રકારે એ ભરતી પ્રક્રિયામાં પસંદગી થાય એ પ્રકારનો પ્રયાસ કરવામાં આવે છે અને એ લોકો પ્રયાસમાં સફળ પણ નીવડ્યા છે। આની અંદર જો કોઈ પણ ભરતી પ્રક્રિયા હોય એની અંદર ફક્ત ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે, એ નિયમમાં છે અને આના આ ભરતી પ્રક્રિયાની આરઆરમાં પણ બતાવવામાં આવેલું છે। પણ આ કેસની અંદર આ ભરતી પ્રક્રિયાની અંદર 2 ઓફલાઈન ફોર્મ લેવામાં આવ્યા છે। બીજી વસ્તુ ઓકે, આની અંદર જે ભરતી પ્રક્રિયાની અંદર હોય કે ભાઈ 4 વખત જે કેન્ડિડેટ હોય છે એમના ફોર્મ ચેક કરવામાં આવ્યા હતા અને પછી એ લોકોને એક્ઝામ લેવામાં આવેલી હતી, પણ જ્યારે એક્ઝામ આપી અને જે ઉત્તીર્ણ થયા, જે પાસ થયેલા છે વિદ્યાર્થીઓ છે, તે લોકો જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાય છે ત્યારે એ લોકોને ઉચ્ચ જવાબદારી જગ્યા નથી એવું કહી અને એ લોકોને રિજેક્ટ કરવામાં આવે છે। એટલે કંઈ ને કંઈ પ્રકારે પોતાના મળતિયાઓને સેટ કરવા માટેનું આ લોકોએ કોર્પોરેશનના અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ ષડયંત્ર કરેલું છે। એટલે અમે આજે ડેપ્યુટી કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું, તેમજ પુરાવા સહિત અમે આખી ફાઇલ ડેપ્યુટી કમિશનર સાહેબને આપી છે કે તમે અમારી ફાઇલ જો, અને અમે આ બધી માહિતી આરટીઆઈમાંથી મહાનગરપાલિકામાંથી જ મેળવેલી છે। એટલે અમે પોતે પુરાવાઓ તો ઊભા નથી કર્યા, એમના જ પુરાવા અમે એમને બતાવ્યા છે અને અમે કીધું છે કે તમે આ જે તે અધિકારીઓને સસ્પેન્ડ કરો અને આ ભરતી પ્રક્રિયા તાત્કાલિક ધોરણે રદ કરવામાં એવી અમે માંગણી કરી।